એનો ભાઈબંધ એમ કહે છે જટ કે નહીતર મારા પ્રાણ વયા જાય. આ મિત્રતા. તું હેઠું શું કામ જો છો? તું જટ બોલ. કોઈ દી નહીં, પહેલી વાર આવ્યો છો. હવે મને ન કહે તો મારા દીકરાના સોગંદ બેટા કે મને ભાઈ તું. કાંઈ એવું નથી ભાઈ, આ મહેમાન આવ્યા હતા, મેં દીકરીના લગ્ન લખ્યા. સારું કર્યું કહેવાય. સારું તો કર્યું, પણ ઘરમાં ફૂટી કોડી નથી. મારી આબરૂ તારા હાથમાં. અને અડધીક રાતને ટાળે આ દીવાની જ્યોતની સાક્ષીએ કહું છું, તારા લીધેલા પૈસા દીધા વગર મરું તોય મને રામ દુહાય છે. હું દૂધે ધોઈને આપી દઈ. તા તો ઓલો મિત્ર ભેટી ગયો કે હવે આગળ ન બોલતો દોસ્ત, તારી દીકરી મારી દીકરી નથી. અને સાંભળી લે, તારથી થાય તો આપજે, અને ન થાય તો માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો તો, એમાં બોલવાનું ન હોય. અને હા ભાઈ, આ વાત ગામમાં તારી મારી સિવાય ને તારા દીકરી અને મારી ઘરવાળી સિવાય જો પાંચમાને ખબર પડે તોય મને બ્રહ્મ હત્યાનું પાપ. હું કોઈ નહીં કહું કે મેં પૈસા આપ્યા પછી એની દીકરીના લગ્ન થાય. જાગો છો? હા, એક 50,000 રૂપિયા લેતા આવો. 50,000 રૂપિયા લાવીને પસેડીને શેડે બાંધીને આપ્યા. લે દોસ્ત, લેતો જા. અને હજી જરૂર પડે ને મને સહેજ ઈશારો કરી દેજો, હું ઊભો છું તારી પાસે. અને 50,000 લઈને માણા હાલતો થયો સાહેબ. ડેલીની બહાર નીકળી ગયો. ડેલી બંધ થઈ પછી આ દેનાર માણાની આંખોની અંદર આહુડા સલકાય છે. ખૂબ રડે છે. એની પત્ની કહે છે હવે શું કામ રડો છો? આપી દીધા. પાછા નહીં આવે એની ચિંતા કે ના એની નથી. કે કેમ? કે 20 વર્ષથી ભેળા રમીને મોટા થયા, અને 20 વર્ષમાં હું એની પરિસ્થિતિ ઓળખી ન શક્યો. એને મારે સામે હાલીને દેવા જોવે, એને બદલે એને મારી ઘરે નાનું થવા આવવું પડ્યું. એનું મને દુઃખ છે ભલા માણા.